શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? આપણે પણ મજામાં જ છીએ ને ઘરનું કામકાજ કરીને નવરા થઈ ગયા છે. આજે તો આપણે સિલાઈનું પણ કામ કરવાનું છે અને આપણે જે ગાજર કાલે બોરીને રાખ્યા હતા ને હળદર ને મીઠાવાળા કરીને એને આજે બારે કાઢવાના છે બેણીમાંથી અને ધોઈને સૂકવવાના છે. તો હાલો આપણે સૂકવી દઈએ ગાજરને. જો પાલ પણ લઈ લીધો છે ને ખાટલો પર ઢાળી દીધો છે. અટાણે આપણે ખાટલા માથે સૂકવી દઈ કેમ કે હમણાં સરસ મજાનો તડકો આવશે ને એટલા માટે. હાલો આપણે જો રાખી દઈએ આને પાલિયાને અને આપણે લઈ આવી ગાજરની બહેણી અને ધોઈને આપણે અહીંયા સૂકવી દઈ. તો જો સરસ મજાના ગાજર થઈ ગયા છે ને આમાં તમને અહીંયા નીચે બધે પાણી પણ બતાવતું હશે. તો જો સરસ મજાના પાણીવાળા થઈ ગયા છે ગાજર આપણા. હવે આને ધોઈને આપણે સૂકવવાના છે. હાલો હવે આપણે આને ધોઈ નાખીએ અને સૂકવી દઈ. ગાજર બધા આપણે ધોઈ નાખ્યા છે ને આમ છૂટા છૂટા જેમ પાથરી દઈ તો સરસ મજાના સુકાઈ જાય. આમ છૂટા છૂટા કરી નાખવાના છે. બધા સુકાઈ જાય ને ત્યારબાદ આપણે આનું પાણી થોડું ખરી જાય ને પછી આપણે આને ઘરમાં સૂકવી દઈશું પંખા નીચે. અને અટાણે આપણે અહીંયા સૂકવી દઈ પહેલાં. હું તો અહીંયા સરસ સૂકવાઈ જશે, પંખાની જરૂર નહીં પડે, પણ તો એવું લાગશે તો આપણે લઈ લઈશું ઘરમાં. તો જો સરસ મજાના સુકવાઈ ગયા છે આપણા ગાજર. છૂટા છૂટા સૂકવી દેવાના બધાય. તો ગાજર આપણે સુકવાઈ ગયા છે, ખાટલામાંથી આપણે સુકાવ્યા છે બારે. અને અહીંયા જો પાણી પણ આપણે કાઢી લીધું છે ધોઈને, અને બહેણી પણ પડી છે. આપણે બહેણી ધોઈને રાખી. જો સરસ મજાનો તડકો પણ નીકળી ગયો છે ને આપણે બહેણી પણ ધોઈ નાખી અને ગાજર પણ આપણે સૂકવી દીધા છે. હવે આપણે ગાજર સૂકવી દીધા છે ને ઘરમાં આવી ગયા છે. આપણે ઘરમાં સિલાઈનું કામ કરવાનું છે. તો આજ મારે શું સીવવાનું છે ને એ હું તમને બતાવું હમણાં મારે શું સીવવાનું છે. આપણે આ કંઈક સીવવાનું છે. આનું નામ તો મને નથી આવડતું કે આને પહેરવામાં શું કહેવાય. આ ચાદરના બહેનો હોય ને બધા પહેરે તો આનું માપ કરીને જો આવું કંઈક કપડું છે મસ્ત મજાનું. જો કેવું સરસ કપડું છે. તો આ પણ આપણે એક સિલાઈ મારી દીધી છે અહીંયા કડે, અને હજુ આમ સિલાઈ કે ને આમ ઊભી સિલાઈ મારવાની છે. અને આ પણ આપણે એના માપનું જો સીવવાનું છે. તો જો આ કંઈક આવા કલરનું કાપડ છે, કેટલું મસ્ત છે. અને આમાં આપણે અહીંયા કરે ને માર્ક કરીને ટાંચણી ભરાઈ દીધી છે. તડકો આવતો હશે ને તમને જરાક ઝાંખું આમ બહુ અંજોળું બતાતું હશે. તો આપણે આમ જો માપ કરી નાખ્યો છે. અને તો શું કહેવાતું હોય પહેરવામાં, કમર જરાક આડું બાબુ તમને દેખાય કંઈક પહેરવામાં અને શું કહેવાતું હોય ને તો મને ખબર નથી. લેવા આવશે ને એટલે હું પૂછીશ કે આને શું કહેવાય પહેરવાનું. તો જો આવું કંઈક છે હમણાં બની છે ને એટલે તમને બતાવું. તો આપણા આમાં બહેનો કેમ ચણિયો ને એવું પહેરે એવી રીતના એવી રીતે એમ જ કંઈક પહેરવાનું છે. પણ શું નામ છે ને એ મને નથી આવડતું. આજ આવશે ને લેવા એટલે હું પૂછી લઈશ કે આનું શું નામ કહેવાય, પછી હું તમને કહીશ. તો આપણે હાલો ફટાફટ સીવી નાખી કેમ કે આપણે એને કીધું હતું આજે લેવા આવવાના છે. તો આપણે ફટાફટ બનાવી નાખીએ ને એટલે પછી લઈ જાય. હાલો ગાઈસ, જેમ કે મેં તમને કીધું કે સીવવાનું આપણે ચાળણના બેનનું સીવવાનું છે ને શું કહેવાય ને. હાલો ગાઈસ, જેમ કે આપણે સિલાઈ કામ ચાલુ છે તો આપણે સીવી છીએ. એનું નામ આપણે જાણે નથી આવડતું, પણ એવું જ આપણે હજી એક સીવવાનું છે. અને આપણે સરસ મજાની એક ધાબરી કે ચુંદડી કહેવાય ને એમાં પણ આપણે જો લેન્સ મૂકવાનું કામ આવ્યું છે. તો જો સરસ મજાની લેન્સ છે એ આપણે આમાં મૂકવાનું કામ કરવાનું છે. અને જો સરસ મજાનું વર્ક છે આમાં ચણિયામાં. તો એમાં પણ આપણે આમાં સિલાઈ મારવાની આવે ને એ કામ કરવાનું હતું. તો આપણે એ પણ કામ કર્યું. તો જો કેવું સરસ મજાનું છે ડિઝાઇન ચણિયાની. અને આપણે સિલાઈ હજી કરી છે એમાં તમને બતાવું હમણાં હું. તો જો સરસ મજાની ધાબડી કે ચુંદરી લોકોમાં કહેવાતા હોય એ છે. તો એમાં આપણે જો લેન્સ મૂકવાની છે અહીંયા કણે આમ કંઈક એક બાજુની સાઈડમાં મૂકી દીધી છે. તમને બતાવી દઉં હમણાં. તો જો એક બાજુ તો આપણે મૂકી દીધી છે. કેટલું સરસ આમ લાગે છે, મરૂન ને લીલું. લીલું નહીં, પોપટી. તમને આમાં કેમેરામાં બરોબર નહીં કલર બતાતો હોય, બાકી આમ સામેથી એકદમ બહુ મસ્ત લાગે છે. તો હાલો આપણે જે આ કામ કરવાનું છે કરી નાખી ફટાફટ. એ લેન્સ મૂકવાનું કામ છે આપણે મૂકી દઈ. આપણે મૂકવાનું છે. અને આમાં મેં હમણાં તમને ચણિયો બતાવ્યો એ પણ આપણે એમાં સિલાઈ મારવાની હતી. એમાં આમ કંઈક સિલાઈ મારવાની હોય, આડી સિલાઈ એમ કહેતા હોય.
આવે ને એટલે એમ કહે કે આમાં આડી સિલાઈ મારવી છે, તો એ પણ આપણે મારી દીધું ને કમ્પ્લીટ થઈ ગયું. આભલાવાળું વર્ક મસ્ત છે, કેવું સરસ લાગે છે. ચાલો આપણે ફટોફટ કામ કરી નાખી સિલાઈનું.